આપણે ગયા વખતે જ્યાં જેટલું કર્યું હતું એનાથી આગળ કર્યા છે. બાવા આજે પણ નથી પધાર્યા. હજી 2 ગુરુવાર પણ બારગામ છે, એટલે કન્ટિન્યુઅસ આઈ થિંક હજી આજે અને પછીના 2 ગુરુવાર આ જ રીતના આપણે કરશું. બાલબોધ ના 3 શ્લોક કરેલા છે. છે ને પુસ્તક બધા પાસે? પુષ્ટિ વિધાન. પુસ્તક છે ને બધા પાસે? બાલબોધ મૂળ હશે એટલે ચાલશે. એવું કે કઈ આપણે સંસ્કૃતનો અર્થ જ સમજવાનો. પુસ્તક બધા પાસે? તો 3 શ્લોક આપણે કરેલા છે. એ 3 શ્લોકનો પાઠ કરીએ, પછી એનો જે અર્થ છે એ હું શોર્ટમાં કહી દઉં, પછી 4થા શ્લોકથી આપણે શરૂ કરીએ. નત્વા હરિં સદાનંદં હવે આ 3 શ્લોકનો જે અર્થ છે તે હું ટૂંકમાં કહી દઉં. પહેલા શ્લોકની અંદર આપણે વાત કરી હતી હરિ સદાનંદ રૂપ અને દુઃખના હરતા એવા હરિને નમન કરીને ગ્રંથનો વિષય શું છે એની વાત કરી હતી. સર્વ સિદ્ધાંત સંગ્રહ, સ્વ સિદ્ધાંતને બદલે સર્વ સિદ્ધાંતની વાત કરી છે. અને બાલ પ્રબોધનાર્થાય એટલે જેની જે માર્ગની અંદર જેનો પ્રવેશ થયો છે, જેનું જ્ઞાન મર્યાદિત છે અથવા તો અજ્ઞાન છે, એવા લોકો માટે, એને સારી રીતે સમજાય જાય એવા માટે આ સર્વ સિદ્ધાંત વિશે વાત કરે છે. એ પણ કઈ રીતે? સુવિનિશ્ચિત રીતે. બીજા શ્લોકની અંદર છે શેની વાત કરવાની છે? તો કે 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આજે ફરીથી એની વાત આવશે એટલે ફરીથી એકવાર લખી દઉં છું. પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર? આ 4 પુરુષાર્થ છે. એ ચારેયનો મતલબ શું થાય એ આપણે સમજ્યા હતા ગયા વખતે. તો જે બુદ્ધિજીવી પુરુષ છે, જેને પોતાના ઉદ્ધારની ચિંતા છે, એમના આ 4 પુરુષાર્થ છે. અને એ 2 રીતે વિચારી શકાય છે. 2 રીતે એટલે કઈ રીતે? જીવેશ્વર વિચારેણ દ્વિધા દેહ વિચારેતા. જીવેશ્વર એટલે જીવ અને ઈશ્વર. જીવ દ્વારા વિચારિત પણ છે 4 પુરુષાર્થ, અને ઈશ્વર દ્વારા પણ વિચારિત છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઈશ્વર વિચારિત એટલે વેદમાં જે રીતે કીધું છે એ ફરીથી 4 જે છે, એક જીવ અને ઈશ્વર. ઈશ્વર જે છે એ ક્યાં કીધું છે? વેદમાં. જીવ છે એ ઋષિઓ. અને આ જે છે એ અલૌકિક છે, કારણ કે વેદમાં કીધું છે. અને આ જે છે લૌકિક છે.
અલૌકિક લૌકિક વેદમાં છે, ઋષિઓ મુનિ દ્વારા કરે છે, ઈશ્વર વિચારે, જીવ વિચારે, પણ શું ચારે ચાર પુરુષાર્થ છે. તો જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા, જીવ અને ઈશ્વર દ્વારા વિચારેલ છે. આ રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષને બે રીતે વિચાર કરવામાં આવેલ છે. દ્વિધા એટલે બે પ્રકાર. ત્રીજો શ્લોક હતો એમાં પછી વાત આગળ કરે છે, બે રીતે વિચારાયેલા છે તો આપણે આની વાત કરીએ. તો આની વાત કરે છે, એમાં એમ કે છે અલૌકિકાસ્તુ ભેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ, કે અલૌકિક પુરુષાર્થ જે છે એ વેદની અંદર કીધેલા છે, અને વેદની અંદર જ એનું સાધ્ય અને સાધન કીધેલું છે. સાધ્ય એટલે જે ફળ મેળવવાનું છે, એ સાધન એટલે જે કરવાથી ફળ મળે છે. અને લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાસ, કે લૌકિક પુરુષાર્થો છે એ ઋષિઓ દ્વારા કહેવાયેલા છે, અને એમાં પણ તથૈવેશ્વર શિક્ષયા, એ પણ ઈશ્વરની પ્રેરણાથી જ કહેવાયેલા છે. આ ત્રણ શ્લોક આપણે કરેલા. હવે ચોથો શ્લોક આપણે જોઈએ, લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વાળો. જો બધા એકવાર જોઈ લો પોતાના ઓલામાં ચોથો શ્લોક. બરાબર, એમાં શ્લોક નહીં, તમે આ ગ્રુપમાં છો, ગ્રુપમાં કોઈ એવું નાખી દો પીડીએફ ગ્રુપમાં યુવા અભ્યાસ કેન્દ્ર વાળું ગ્રુપ છે, એમાં બાલબંધી પીડીએફ. સારું, તો એકવાર પાઠ કરીએ ચોથા શ્લોકનો, અને પછી એનો વિષય શું છે સમજીએ, શબ્દોનો અર્થ સમજીએ. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાધ્યાયતઃ ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચ ત્રિવર્ગ સાધકાનિતિ નૌતમ નિર્ણયમુચ્યતે. આટલું. આમાં દોઢ શ્લોક આપણે એટલે કર્યો, દોઢ શ્લોક એટલે કર્યો કે જે મુખ્ય મુદ્દો છે ને એ એક શ્લોકમાં નહીં પણ દોઢ શ્લોકમાં પૂરો થાય છે. એટલે આપણે ચોથો શ્લોક અને પાંચમો અડધો શ્લોક એક સાથે લીધો છે, કારણ કે એની ત્રણ લીટી થાય એટલે દોઢ શ્લોક થાય. ચોથો આખો, પાંચમો અડધો. એમાં એક વાત કીધી છે, એક મુદ્દો દોઢ શ્લોકની અંદર આવરેલો છે. શેની વાત છે? આટલું ક્લિયર છે બધાને? કાલબોધની અંદર શેની વાત કરે છે? તો કે આ મુખ્ય વિષય છે. હવે એની ડિટેલમાં આગળ જાય છે. ત્રીજા શ્લોકમાં શું કીધું? અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુક્તા. બરાબર, હવે લૌકિકની વાત કરે છે કે અલૌકિકની વાત શું છે? તો એ તો વેદમાં કીધું છે. વેદમાં શું સાધન કરવાથી શું ફળ મળે, ધર્મના બાબતમાં, અર્થના બાબતમાં, કામના બાબતમાં, મોક્ષના, એ બધું વેદમાં કીધું છે. તો લૌકિકમાં શું છે એ આ શ્લોક સમજાવે છે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાત અધ્યાયતઃ સ્થિતાઃ. હવે અર્થ સમજીએ. લૌકિકાંસ્તુ એટલે લૌકિકાન તુ, સંધિ છૂટી પાડીએ તો લૌકિકાન તુ એટલે લૌકિક પુરુષાર્થ તો, લૌકિક પુરુષાર્થ તો વેદાત અધ્યાયતઃ સ્થિતાઃ. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ એટલે લૌકિક પુરુષાર્થ વિશે વાત કરું છું. પ્રવક્ષ્યામિ એટલે કહું છું, સારી રીતે કહું છું. વેદાત અધ્યાયતઃ સ્થિતા, જે અલૌકિક પુરુષાર્થ છે એ તો વેદમાં પહેલેથી કીધા જ છે. આજે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં એક ભાગ થયો અલૌકિક, એ તો વેદમાં કીધા જ છે. એટલે વેદાત અધ્યાયતઃ સ્થિતા, એટલે વેદમાં આદ્યા એટલે પહેલેથી જ, યતઃ સ્થિતા એટલે સ્થિત છે, કીધેલા છે. અને લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ એટલે આ જે લૌકિક છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે લૌકિક છે એ હું પ્રવક્ષ્યામિ એટલે કહું છું. મહાપ્રભુજી આપણને લૌકિક પુરુષાર્થ વિશેની વાત કરે છે. અલૌકિકની વાત ડિટેલમાં નથી કરતા, કારણ કે વેદમાં કીધેલી છે, એનાથી અલગ મારે કંઈ કહેવા પણ નથી. મહાપ્રભુજીનો મત એ રીતે છે.
હવે આ ધર્મ અર્થ કામ મોક્ષની લૌકિક દ્રષ્ટિએ, લૌકિક એટલે આપણે જેને લૌકિક અલૌકિક સમજીએ ને એવી રીતે લૌકિક નહીં. સમજો અહીંયા જ્યારે ગ્રંથની અંદર લૌકિક વાત છે એનો મતલબ આપણે લૌકિક એટલે શું કરીએ? સાંસારિક. એ આપણું લૌકિક છે. અને પ્રભુને લગતું, વૈષ્ણવને લગતું, માર્ગને લગતું એને આપણે અલૌકિક કહીએ છીએ. અહીંયા લૌકિક એટલે ઈશ્વર વિચારિત નહીં પણ જીવ વિચારિત, એટલે લૌકિક. એ રીતે સમજો અત્યારે. અને પેલો અર્થ પણ લાગુ પડશે, પણ થોડું આ રીતે છે, કારણ કે મોક્ષની બાબત છે તો એ લૌકિક કઈ રીતે હોઈ શકે? સંસારથી મુક્તિ મેળવવાની છે. એટલે આપણે જે અર્થમાં લઈએ છીએ એ અર્થ બહુ જ સીમિત છે, એ પણ લાગુ પડે છે. ઉપરાંત ધર્મ અર્થ કામ મોક્ષ કેવા હોવા જોઈએ એ ઈશ્વર સિવાય ઋષિમુનિઓએ અને જીવ વિચારિત કઈ રીતે છે એ દ્રષ્ટિએ લૌકિક છે. તો લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ, લૌકિક પુરુષાર્થની વાત કહું છું. વેદાત અધ્યાયતઃ સ્થિતા, અધ્યાહ એટલે આગળના જે છે એ તો વેદમાં પહેલેથી છે જ. એટલે અલૌકિક પુરુષાર્થો જે છે ધર્મ અર્થ કામ મોક્ષ, અલૌકિક ઈશ્વર વિચાર, એ તો વેદમાં કીધેલા જ છે. એટલે અત્યારે આપણે લૌકિકની વાત કરશું એમ આ લીટીમાં કહેવામાં આવે છે. અર્થ સમજાઈ ગયો બધાને? બરોબર. હવે ફરીથી આપણે શબ્દ વાંચીએ. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ. હવે લૌકિક તો કહું છું, આનું શબ્દાર્થ આમ થાય, પણ શું લૌકિક? પુરુષાર્થ વિશેની વાત કરું છું. અને વેદાત અધ્યાયતઃ સ્થિતા, અને જે અલૌકિક છે એ વેદમાં સ્થિત છે. હવે આગળની વાત કરીએ. હવે આમાં એક સરસ ટીકાકાર એમ કે છે કે વેદાદાદ્યયતઃ સ્થિતાઃ. સ્થિતાઃ એમ કેમ કે છે? સ્થિતાઃ એટલે કે અલૌકિક પુરુષાર્થ તો વેદમાં સ્થિત છે, એટલે ત્યાં છે, આવેલા છે, કીધેલા છે, કરવાના છે, એમ નહીં, સ્થિત છે. તો એના ઉપર વાત કરે છે કે अलौकिक पुरुषार्थ तो वेद सु स्थित है, એટલે વેદમાં સ્થિત છે. तिनको विचार करने की आवश्यकता नहीं, કારણ કે એનાથી અલગ કંઈ કહેવા માંગતા નથી. क्यों? जो जिनको अलौकिक पुरुषार्थ सिद्ध करने की इच्छा હોય वे वेद में लिखे प्रमाण કરે. એના માટે મારે અલગથી કંઈ કહેવાનું નથી થતું, કારણ કે મહાપ્રભુજી પણ જે વેદમાં કીધું છે એ જ માને છે, એટલે એના વિશે અલગથી કંઈ વિગતે કહેતા નથી અત્યારે. પરંતુ वे पुरुषार्थ सिद्ध હોઈ શકે ऐसे नहीं. વેદમાં જે ધર્માર્થ કામ મોક્ષ કીધું કે આ યજ્ઞ કરો તો આ ફળ મળે, એ બધા અત્યારે સિદ્ધ થઈ શકે આ સમયમાં, એવા નથી. ये जतावे के लिए स्थित है ऐसे કહ્યું है. એટલે જે શબ્દ વાપરે છે વેદાદાદ્યયતઃ સ્થિતા, એટલે અલૌકિક પુરુષાર્થ તો વેદમાં સ્થિત છે, એટલે ત્યાં છે. સ્થિત છે શબ્દ એટલે પકડો કે અત્યારે એ ફોલો કરીને સિદ્ધ થઈ શકે એવું નથી, એટલે વેદમાં છે. તાસુ લૌકિક પુરુષાર્થ તો કહું, એટલે આ રીતે ટીકાકારનું આ રીતે સરસ સમજાવે કે સ્થિતાહ શબ્દ કેમ વાપર્યો, કે વેદની અંદર જે પુરુષાર્થો આવેલા છે, કીધા છે, એ ફોલો કરી શકવાની ક્ષમતા આપણામાં અત્યારે આ સમયમાં નથી, એટલે લૌકિક પુરુષાર્થ વિશે વાત કરીએ. તો આટલું સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું? ક્લિયર? ના સમજાણું તો કેવું, બાકી આગળ વધીએ. ઓકે, તો હવે આગળનો જે શ્લોક છે એટલે અડધો શ્લોક ત્યાંથી વાત કરીએ કે હવે આ લૌકિક પુરુષાર્થ છે એના વિશે લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યા, લૌકિક પુરુષાર્થ કહું છું. તો હવે કે છે, શું કે છે? ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચ ક્રમાત્ ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. હવે આના ત્રણ પુરુષાર્થની વાત કરે છે. ધર્મ અર્થ કામ. જો પહેલું શું છે? ધર્મશાસ્ત્રાણી એટલે ધર્મ. કઈ શાસ્ત્ર કયું કીધું? ધર્મશાસ્ત્ર. ઓકે, સમજ્યા? પછી નીતિશ્ચ. હવે જે શ્લોક છે ને એનું બ્રેકડાઉન કરું છું એટલે એનો મીનિંગ વ્યવસ્થિત સમજાશે. જો ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચ ક્રમાત્. કામશાસ્ત્રાણી ચ ક્રમાત્
એટલે ક્રમ પ્રમાણે. ત્રિવર્ગ સાધકા નીતિ. ત્રિવર્ગ એટલે શું? ધર્મ, અર્થ અને કામ સંયુક્તપણે કહેવાય છે ત્રિવર્ગ. તો આ શું કહે છે? ધર્મશાસ્ત્રાણી. એટલે ધર્મશાસ્ત્ર એટલે કયા શાસ્ત્રો? વેદમાં નહીં, વેદ સિવાયમાં આપણું જે સાહિત્ય છે એમાં જે ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્ર. જેમ કે મનુસ્મૃતિ છે, ધર્મશાસ્ત્ર છે. શું કરવું શું ન કરવું એ બધો નિર્ણયો એમાં આપેલા છે. તો ધર્મશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્રાણી એનાથી શેનો નિર્ણય થાય છે? ધર્મ. આપણે લૌકિક પુરુષાર્થની વાત કરીએ છીએ. નીતિશ્ચ, નીતિ એટલે અહીંયા અર્થ સમજવું, અર્થોપાર્જન કઈ રીતે કરવું એના પણ શાસ્ત્રો છે, ઋષિ મુનિઓ દ્વારા કરે. એક એમાંનું અર્થશાસ્ત્ર છે. આપણે અર્થશાસ્ત્ર અત્યારે બ્રોડ ટર્મમાં આવે, ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર. અર્થોપાર્જન કઈ રીતના કરવું જોઈએ એની બધી ડિટેલ્સ અર્થશાસ્ત્રમાં, નીતિશાસ્ત્રમાં આપેલી છે. એમાંનું એક પ્રચલિત છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. જોકે એ થોડું બ્રોડ લેવલે છે, પણ છતાં પણ આપણા શાસ્ત્રોમાં અર્થશાસ્ત્ર છે કે જે લૌકિક અર્થ પુરુષાર્થ કઈ રીતના પ્રાપ્ત કરવો એની વાત કરે છે. અને કામશાસ્ત્રની વાત્સલ્યનું કામસૂત્ર વગેરે એ કામ કઈ રીતે સિદ્ધ થાય એની વાત કરે છે. તો એમ કહે છે કે લૌકિકમાં ધર્મશાસ્ત્રો જે છે, મનુસ્મૃતિ આદિ, પછી નીતિશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર છે, કામશાસ્ત્ર છે, એ આ ત્રણ લૌકિક અર્થોનો પૂર્તિ કરે છે. તો ત્રિવર્ગ સાધકાની ઇતિ એટલે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર આ ત્રિવર્ગને સાધે છે, આને સાધે છે. બરાબર? એટલે જો શબ્દ જુઓ, ત્રિવર્ગ સાધકા નીતિ, ત્યાં સંધિ છૂટી પડશે. ત્રિવર્ગ સાધકાની ઇતિ, સાધકા નીતિ નથી, સાધકાની ઇતિ. એટલે શું કહે છે? ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત. એટલે આ ત્રણે ત્રણ શાસ્ત્રો છે ત્રિવર્ગ સાધકાની ઇતિ, ત્રિવર્ગના સાધક છે. એટલે આ શાસ્ત્રોથી આના સાધક છે, એટલે આ સિદ્ધ થાય છે. એટલે લૌકિક ધર્મ, લૌકિક અર્થ, લૌકિક કામ આ શાસ્ત્રોથી સિદ્ધ થાય છે. ન તન્નિર્ણય ઉચ્યતે. એટલે હવે જે આપણો ગ્રંથ છે મહાપ્રભુજીનો બાલબોધ, એમાં એના વિશે વાત નથી કરી. એટલે ન તન્નિર્ણય ઉચ્યતે એટલે એના વિશેની વાત હું નથી કરતો, એના સિવાયની વાત કરું છું. એટલે શેની? મોક્ષ. સમજાઈ ગયું આટલું? આપણે 4.5 શ્લોક સુધીની વાત કરી. મુદ્દો સમજાઈ ગયો? અર્થ સમજાણો બધાને? શું વાત કરવા માંગે છે મહાપ્રભુજી? ના સમજાણો હોય તો કયો, આપણે ભલે એક શ્લોક થાય તો વાંધો નહીં. મોડા ભેગું મોડું એવું તો છે નહીં કે આપણે આટલા પૂરું કરવું. ના સમજાણું તો આપણે હજી નિરાતે ધીમી સ્પીડમાં શીખીએ તો વાંધો નહીં. આટલા શ્લોકમાં શું કહેવા માંગે છે? ચોથો શ્લોક અને એના પછીનો અડધો. ક્લિયર? ના સમજાણું તો પૂછો, પછી આગળ વધીએ. કારણ કે આમાં શું છે, એક શ્લોક એના પછીનો શ્લોક આગલા શ્લોક ઉપર નિર્ભર હોય છે, એકબીજા ઉપર ડિપેન્ડ હોય છે. હવે આ ચાર્ટ સમજાઈ ગયું બધાને? હા. હવે જે શ્લોક છે એ ચાર્ટ થી સમજવાનું છે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાત અધ્યાયતઃ સ્થિતા. લૌકિક પુરુષાર્થ છે એની વાત કરું છું, અલૌકિક તો વેદમાં કીધેલા છે. ઓકે? વેદાત અધ્યાયતઃ સ્થિતા એટલે જે અલૌકિક પુરુષાર્થ છે એની એ તો વેદમાં સ્થિત છે. એટલે વાત કરું છું લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ. એટલે જે 4 પુરુષાર્થના 2 ભાગ પડ્યા એમાં લૌકિક રીતે વાત કરીએ છીએ. શું કરે છે વાત? ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર ત્રિવર્ગ સાધકા નીતિ. એટલે આ ત્રણેય જે પુરુષાર્થ છે ત્રિવર્ગ કહેવાય સંયુક્તપણે, એના સાધક છે. ન તન્નિર્ણય ઉચ્યતે. એની વાત હું અત્યારે કરવા માંગતો નથી અથવા નથી કરતો. એનો નિર્ણય હું નથી આપતો, કારણ કે આ શાસ્ત્રોમાં એનો નિર્ણય આપેલો છે. એટલે તમારા અર્થ વિશે, પૈસા કેમ કમાવા એના વિશે કંઈ તમારે જોવું હોય તો એમાં મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથ ખોલવાની જરૂર નથી, અર્થશાસ્ત્ર ખોલવાની છે. બરોબર?
સૂતક કેમ પાડવું ને કેમ ન પાડવું એ ષોડશ ગ્રંથમાંથી નહીં મળે, એ ધર્મશાસ્ત્રમાં છે. કારણ કે મહાપ્રભુજી એ સ્વીકારેલું છે. એટલે લૌકિક ધર્મ કઈ રીતના થાય તો ધર્મશાસ્ત્રો છે જ, એનો નિર્ણય ત્યાંથી લેવાનો છે એ રીતે. એટલે ન તન્નિર્ણય ઉચ્ચતે, એટલે એની વાત હું નથી કરતો. તો શેની કરશે? ત્રિવર્ગ સિવાય કયો રહ્યો? મોક્ષ. અને એ પણ કયો? ઈશ્વર પ્રણિત નહીં, જીવ વિચારે મોક્ષ. તો બાલબોધનો મુખ્ય વિષય શું થયો? મોક્ષ. કયો? જીવ વિચારે. આટલું સમજી ગયું બધાને? આ એક બ્રોડ મેપ હતો, પછી એમાંથી આપણે નેરો ડાઉન થયું, પાછું નેરો ડાઉન થયું કે સ્ટેટ હોય, પછી જિલ્લામાં જાય, પછી તાલુકા જાય, પછી સ્ટ્રીટ લેવલે વ્યૂ આવતો જાય, પછી પાછું બ્રોડ થતું જાય. એટલે આપણને એ જે બ્રોડ વ્યૂ છે એ છોડવાનો નથી, એટલે મુખ્ય વિષય બોલાશે. તો શબ્દાર્થ આઈ થિંક આમાં અઘર નથી. ધર્મશાસ્ત્રાણી એટલે ધર્મશાસ્ત્રો, નીતિશ્ચ એટલે નીતિશાસ્ત્ર, કામશાસ્ત્રાણી એટલે કામશાસ્ત્ર, ચક્રમાન એટલે ક્રમ પ્રમાણે, અથવા આ બધા આ પ્રકારે ત્રિવર્ગ સાધકાની ઇતિ, ત્રિવર્ગના સાધક છે. ન તન્નિર્ણય ઉચ્યતે, એની વાત એનો નિર્ણય કીધો નથી. મનુસ્મૃતિ આદિ ધર્મ નિરૂપણ કરવે વાળે શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર તથા વાત્સાયન આદि काम शास्त्र क्रमशो धर्म अर्थ અને કામ इन त्रिवर्ग के साधक है, तासो विनको निर्णय हम नाही करे है. આ એનો સીધો અર્થ થયો. બરાબર? એટલે જે સારા વક્તા અથવા તો લેખક અથવા ગ્રંથકાર એની ખૂબી છે, જે કોઈ વસ્તુની વાત કરતા હોય એ શેના વિશે નથી એની સ્પષ્ટતા એમને પહેલેથી હોય જ છે, માઇન્ડમાં હોય છે. અને જે લખાણ છે, ગ્રંથ હોય કે સ્પીચ હોય, વોટેવર, એમાં એની સ્પષ્ટતા કરવી એ પણ જરૂરી છે. એટલે જેના માટે છે એને ગ્રંથ પાસેથી શું અપેક્ષા રાખવી એ ખબર પડે. એટલે આપણા મગજમાં કંઈક આપણે બીજી વસ્તુ માટે જોતા હોઈએ અને એમાં એ હોય જ નહીં, પછી છેલ્લે નિરાશ થઈ જાય. પછી વાત મહાપ્રભુજી રીતે એવું ના આવે, એટલે કહે છે કે જો એ જોવું હોય તો તમે આ જોઈ લો. બરાબર? એટલા માટે એમ કે આ વસ્તુનો નિર્ણય જે તે શાસ્ત્રમાં થઈ જશે. હવે આપણે મોક્ષની વાત કરીએ એમ. હવે આગળનો શ્લોક જોઈએ. હવે એક સરસ મજાની વાત આમાં આગળ ટીકાકાર એમ પણ કહે છે, શબ્દાર્થ સિવાય થોડુંક અલગથી સમજીએ, કે આ જે ત્રણેય પુરુષાર્થ છે, ધર્મ અર્થ અને કામ, જે શુદ્ધ ભાવ વાળા ભક્તો છે એનો તો આ ત્રણેય પુરુષાર્થ ભગવાન સિદ્ધ કરે છે. એક આ એંગલ છે. અને ગીતાજીમાં પણ યોગક્ષેમમ વહામ્યહમ કરીને કીધું છે. એટલે એ ભક્તે ચિંતા કરવાની જરૂર નથી. એક આ દ્રષ્ટિકોણ છે. બીજો દ્રષ્ટિકોણ એમ છે કે માનો કે નથી થતું, ધર્મ પૂરી રીતે પડાતું નથી, અર્થ સિદ્ધ નથી થતો, આપણે કામ સિદ્ધ નથી થતું, તો આપણા ત્રિવર્ગ સિદ્ધ નથી થતા લૌકિક દ્રષ્ટિએ. તો મહાપ્રભુજી નવરત્નમાં એમ કે છે, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. એટલે નથી થતા તો શું કામે? પ્રભુ તમને પોતાની તરફ ખેંચેલા રાખવા માંગે છે, એટલે ત્યાં નિરાશા પ્રોડ્યુસ થાય છે. તો એ પણ એક દ્રષ્ટિકોણ છે. અને પૂરા થાય છે તો યોગક્ષેમમ વહામ્યહમ કરીને ભગવાને જ પૂરા કર્યા એવો નિરાભિમાન પણ આપણે રાખવું જોઈએ. આ એક દ્રષ્ટિકોણ અર્થ સિવાયની વાત છે. મહાપ્રભુજી એમાં એવું કહેવા માંગતા છે એવું નથી, પણ ટીકાકાર આ રીતે સમજાવે છે. હા, તો હવે આગળ જોઈએ. આ એક દ્રષ્ટિકોણ છે, આને સમજવાનો. ભક્તના દ્રષ્ટિકોણથી આપણે ત્રિવર્ગને કેમ સમજશું? તો ભક્તના બધા પુરુષાર્થ ભગવાન જ સિદ્ધ કરે છે, અને નથી થતા તો પણ ભગવાન પોતાની ઈચ્છાથી જ નથી કરતા. લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ એમ કરીને, કારણ કે પોતાની સાથે જોડેલો રાખવા માંગે છે. ઘણી આ જો ને સંસારમાં પડી ગયા પછી ટાઈમ જ નથી મળતો, મારે જેવા ક્યાં આ જ નથી થતું, તે નથી થતું, એટલે એ બાનું થઈ ગયું ને. એટલે એ લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કરી શકે. એટલે જો લોકમાં સ્વસ્થતા ના હોય તો આપણું ચિત્ત પ્રભુમાં જળવાય, એ નવરત્નની વાત છે. એટલે એવું જરૂરી નથી કે વૈષ્ણવ દુઃખી થાય, એવું નથી. દુઃખી થાય તો પ્રભુની ઈચ્છાની ભાવના કરવી, કારણ કે આપણી દ્રષ્ટિએ બધું
પ્રભુની લીલા અને ઈચ્છાથી જ થાય છે એ રીતે. અને સિદ્ધ થાય તો પ્રભુની કૃપાથી સિદ્ધ થયું છે. અને ત્યાં ભગવદ આશ્રયનું કોર જળવાયેલું રહેશે એમના. વૈષ્ણવ તરીકે આ બધું ચાલુ થાય એની પહેલા મૂળ તો આપણી પહેલી દીક્ષા ભગવદ આશ્રયની છે. ત્યાં ભગવદ આશ્રય જળવાઈ રહેશે, સિદ્ધ થાય તો પણ અને ના થાય તો પણ. હવે આગળની વાત કરીએ. તો હવે શેની વાત કરશું? મોક્ષ. ત્રિવર્ગની વાત તો કરી દીધી. આ ત્રણેય છે એ તો આવી રીતે સિદ્ધ થાય. તો હવે આ કેમ થાય? હવે આગળના શ્લોકમાં કહે છે આ કેમ થાય. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકૃતિતો ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકૃતિતઃ. હવે આને થોડુંક આપણે પ્રોપર ડિટેલમાં સમજીએ ફરીથી. આમ તો આપણે પ્રસ્તાવનામાં ભૂમિકામાં અનેક વાર બે વાર તો થઈ ગયું છે, છતાંય ફરી એકવાર શ્લોકને વ્યવસ્થિત સમજવા માટે શબ્દોના અર્થ સમજીએ એટલે અર્થ તો સમજાય જ જશે, પણ આમાં ચાર્ટ વગર સમજશું તો અર્થ સ્ફુરશે નહીં. આ જે મોક્ષ છે એને સમજીએ છીએ. ઓકે, ચત્વારી શાસ્ત્રાણિ, ચાર રીતે સિદ્ધ થાય છે મોક્ષ. લૌકિકે એટલે આ લૌકિક મોક્ષની વાત છે. ચાર રીતે. પરતઃ સ્વતઃ એટલે અહીંથી એક કામ કરીએ. પરતઃ જુઓ, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ, મોક્ષમાં ચાર રીતે સિદ્ધ થાય છે. હું તમને પહેલા સીધી ભાવાર્થ સમજાવું છું. પરતઃ અને સ્વતઃ. ઓકે, દ્વિધા દ્વે દ્વે એટલે બેયમાં બે પ્રકાર છે. દ્વિધા એટલે બે, દ્વે દ્વે એટલે બેયમાં બે પ્રકાર છે. ઓકે, દ્વિધા દ્વે દ્વે એટલે શું? તો આ આકૃતિ યાદ, દ્વિધા દ્વે દ્વે યાદ રાખવાની, ડાયરેક્ટ મીનિંગ ના આવડે તો. સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકૃતિતો. દ્વિધા દ્વે દ્વે એટલે આ બંનેમાં બે પ્રકારે થશે. પછી શું લખ્યું છે? સ્વતસ્તત્ર એટલે સ્વતઃ તત્ર સાંખ્ય યોગો પ્રકૃતિતો. યોગ આટલું સમજાણું? ફરીથી. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ. મોક્ષમાં ચાર શાસ્ત્રો છે. અત્યારે આપણે એનો સીધો શબ્દાર્થ આમ થશે. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે એટલે લૌકિક મોક્ષના ચાર શાસ્ત્રો છે. કયા કયા? પરતઃ સ્વતઃ. પછી શું છે? દ્વિધા દ્વે દ્વે એટલે બેયમાં બે પ્રકાર છે. દ્વિધા દ્વે દ્વે એટલે બે પ્રકાર છે. પછી આગળ સ્વતસ્તત્ર એટલે કયા દ્વે દ્વે? પરતઃ અને સ્વતઃ. એમાં સ્વતસ્તત્ર એટલે સ્વતઃની અંદર સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકૃતિતો. સ્વતઃની અંદર સાંખ્ય અને યોગ છે. ત્યાગે વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકૃતિતઃ એટલે ત્યાગ અને અત્યાગના વિભાગથી સાંખ્યમાં વાત કરી છે ત્યાગની અને યોગમાં છે અત્યાગ. આટલું ફરીથી સમજી ગયું? આ જાતનું રિવિઝન જ છે આપણે કરેલું એ. બરાબર? આમાં કઈ પ્રશ્ન છે? આમાં ના સમજણ હોય તો કહેજો ફરીથી. એમાં પરતઃ અને સ્વતઃ એ થોડું હા, સમજાવો. ઓકે. હવે વાત શેની ચાલે છે? મોક્ષની. બરાબર? હવે સ્વતઃ મોક્ષ એટલે આપણે આપણા સાધન કરવાથી, આપણા પ્રયત્નોથી જે પ્રાપ્ત થાય એ સ્વતઃ મોક્ષ ગણાશે. આપણે ભક્તિ કરીએ પણ આપણા પ્રયત્નો કરતા વધારે પ્રભુની કૃપાથી, અથવા તો જે તે દેવ છે આમાં આવશે વિષ્ણુ અને શિવ આવશે, એમની કૃપાથી જે એ તમને મોક્ષ પ્રદાન કરે તો એ પરતઃ છે. એટલે બીજા દ્વારા અપાયેલો મોક્ષ અને અહીંયા આપણે પ્રાપ્ત કરેલો મોક્ષ. સ્વતઃ એટલે આપણી રીતે પ્રાપ્ત કરેલો. પરતઃ એટલે પર એટલે બીજા એટલે અહીંયા કોણ? શિવ અને વિષ્ણુ, એમણે આપેલો મોક્ષ. એટલે પરતઃ સ્વતઃ એટલે અહીંયા જે કંઈ કરવાનું છે આપણે કરવાનું છે, સાધના.
બરાબર? તો સ્વતઃ મોક્ષમાં થશે સાંખ્ય અને યોગ. સાંખ્યની એકદમ ડિટેલ બાબાએ લીધેલી છે, તો એના જેટલા બધા પાસાઓ છે એ બધું આપણે કરેલું છે. જોકે એ ગ્રંથની અંદર ડિટેલમાં નથી આવતું એટલું, પણ આ તો કરેલું છે એટલે સાંખ્ય શું છે એ આપણને ખ્યાલ આવશે. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતઃ સાંખ્ય યોગો પ્રકૃતિતો. ત્યાગ લખ્યું છે ને એને સંધિ છૂટી પડશે એટલે ત્યાગ અત્યાગ વિભાગે ન એટલે વિભાગથી સાંખ્ય એટલે સાંખ્યમાં ત્યાગ પ્રકૃતિતઃ એટલે સાંખ્યમાં ત્યાગ કીધો છે એટલે આના પાછા ત્યાગ અને અત્યાગ થશે એટલે સાંખ્યમાં ત્યાગ છે, યોગમાં અત્યાગ છે. આટલું શબ્દાર્થ સમજાઈ ગયું બધાને? શ્લોક 6 સુધીનો ક્લિયર? ના સમજાણું તો કયો, આપણે શ્લોકાર્થ જ મુખ્ય સમજીએ છીએ. એની અંદર જે વાત કરી છે એ તો ઓલરેડી આપણે થઈ ગઈ છે, આઈ થિંક 2 વાર થઈ ગઈ છે કે આ જે આખી રૂપરેખા છે એ તો અનેક વાર રિપીટ થઈ ગઈ છે. એટલે ગ્રંથની જો વિષય શું છે એ લગભગ બધાને ક્લિયર હશે, નહીં હોય તો આગલા લેક્ચર છે એમાંથી થઈ જશે. પણ અત્યારે શ્લોકમાં એ વિષય કઈ રીતે આવેલો છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે શ્લોકના શબ્દો ફરીથી એકવાર બધા જુઓ, અને એમાં ના સમજાય તો મને કહો. અહીંથી મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકૃતિતો ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકૃતિતો. આ જે શ્લોક છે 5માનો દ્વિતીય પાદ અને 6થો શ્લોક 3 લીટી, એ 3 જે પાદ છે, દોઢ શ્લોક, એમાં કોઈને કઈ ના સમજાતું હોય તો કયો. પરતઃ સ્વતઃ ક્લિયર? આમ ઈઝી છે, પણ છતાંય આપણો પ્રયત્ન એવો છે કે શ્લોક વાંચતા જઈએ તો આપણે સીધો અર્થ એકવાર કરી લીધો તો આવડી જવો જોઈએ. એટલે પાછા જ્યારે પાઠ કરીએ ત્યારે શું કહેવા માંગે છે ને એ મગજમાં એનો અર્થ આપણને આવડી જવો જોઈએ કે શેની વાત કરે છે. સમજી? બરાબર છે? આવ ના સમજણ તો કહેજો, આપણે એક રાખી કરશું કોઈ વાંધો નહીં. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી એ પાછું કહો. હા, મોક્ષે એટલે મોક્ષમાં. એટલે વાત હવે જો આગલો શ્લોક જુઓ, ફરીથી આગલો શ્લોક જુઓ. શેની વાત કરી છે? ત્રિવર્ગ સાધકા નૈતિ ન તમ નિર્ણય ઉચ્યતે. આની વાત નથી કરતા. આમ કરીને એક શ્લોક પૂરો થયો. હવે બીજો શ્લોક નો ઉઠાવ આમ થશે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી. એટલે હવે તો શેની વાત કરે છે? મોક્ષ. ચત્વારી માં ખાલી મોક્ષ જ ગણવાનો ને? નહીં. ચત્વારી છે એટલે જ ચત્વારી એટલે 4. એટલે આ રીતે 4 1 2 3 4. સમજો તો પાછા સ્વતઃમાં ભાગ નથી પડી જતા? થયા ને 4 1 2 3 ને 4. સ્વતઃના બે ને પરતઃના. ના સ્વતઃ ને 4 નથી. હા, ને પરતઃ ના 2 એટલે 4 થઈ ગયા. આવશે ને આગળ શ્લોક? શિવ અને વિષ્ણુ આવશે, કહી દઉં ખાલી. પણ આગળ શ્લોકમાં એટલે મેં ખાલી એટલે રાખ્યો છે, શ્લોકમાં આવે ત્યારે ભરીએ ને એટલે આનો આપણને મીનિંગ ખબર પડે. સમજો? મોક્ષે ચત્વારી શાસ્ત્ર એટલે મોક્ષમાં 4 શાસ્ત્રો થશે અથવા 4 પ્રકાર થશે. લૌકિકે પરતઃ સ્વતઃ. લૌકિકે ને આગળ રાખી દો એટલે લૌકિક મોક્ષમાં. એટલે અલૌકિક મોક્ષ તો વેદમાં કીધો છે. લૌકિક મોક્ષમાં 4 રીત થશે. લૌકિકે એક જ લેવો, લૌકિકે પરતઃ સ્વતઃ. લૌકિક મોક્ષની અંદર પરતઃ અને સ્વતઃ આવે. સ્વતઃની અંદર પાછળ બે. પછી દ્વિધા દ્વે દ્વે. દ્વિધા એટલે 2, દ્વે દ્વે એટલે 2 2. બરોબર? સ્વતઃ તત્ર એટલે સ્વતઃમાં સાંખ્ય યોગો પ્રકૃતિતો. સાંખ્ય યોગ પ્રકૃતિતો. બરાબર? હા. એટલે સાંખ્ય અને યોગ બે જુદા જુદા છે. હા. પણ યોગમાં જે અત્યાગ એટલે એનું શું થાય એ પાછું? આવશે, આગલા શ્લોકમાં આવશે. એમાં આવશે. હા, પણ હજી સાંખ્યનું આવશે. સાંખ્યનું આવશે ને યોગનું પણ આવશે. પણ એ એમ હવે તમને ટૂંકમાં જવાબ આપી દો.
સાંખ્યમાં બાહ્ય ત્યાગ કરી અને સાધના કરવાની હોય છે અને મોક્ષ મળે છે. જ્યારે યોગમાં બાહ્ય ત્યાગ નહીં પણ આંતરિક ત્યાગ કરવાનો હોય છે અને મોક્ષ મળે છે, એટલે અત્યાગ છે. હા, એટલે યોગની જે સાધના છે એમાં બાહ્ય ત્યાગની જરૂર નથી, પણ યોગના અષ્ટાંગ યોગના જે પાસાઓ છે 8 એ ફોલો કરવાના છે. એમાં બાહ્ય ત્યાગ કરવાની જરૂર નથી, આંતરિક ત્યાગ કરવો જરૂર છે. એટલે બાબાએ કરેલું ને યમ નિયમ, પછી એમાં અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, બધું એ બધો આંતરિક ત્યાગ છે બેઝિકલી, કે ભાઈ આપણી વૃત્તિઓમાં કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ છે આખી યોગમાં. એટલે અત્યાગ એટલે ત્યાગ તો છે પણ આંતરિક છે, એટલે બાહ્ય ત્યાગ નથી. Yes. ખાલી ચક્ર જ નહીં, વૃત્તિ પણ. યોગની ડેફિનેશનમાં બીજું સૂત્ર જ છે, અથ યોગાનુશાસનમ, પછી બીજું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે અણુભાષ્યમાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પછી ચાલો એમ આમાં બીજું જ સૂત્ર છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ એ યોગ. એટલે એ છેલ્લે એનું ફળ છે ને અહીંયા આવશે. આ ચિત્ત વૃત્તિ નિરોધ કરવા માટે જ આખા યોગની સાધના કીધી છે. પછી એમાં ચક્ર આવી જાય, આસન આવી જાય, પ્રાણાયામ એટલા માટે જ છે, બધું એટલા માટે જ છે. તો સમજાઈ ગયું? બીજા કોઈને પ્રશ્ન કઈ? આટલામાં આપણે 6 શ્લોક સુધી. ક્લિયર? ઓકે, આગળ કરીએ. સારું. તો ફરીથી એકવાર આમાંથી ભાવાર્થ વાંચી જાઉં છું, એટલે કદાચ મારા સમજાવવામાં કંઈ રહી ગયું હોય તો આવી જાય. આ હું બ્રજ ભાષામાં વાંચું છું તો સીધું સમજાઈ જાય છે ને, ગુજરાતી કરવાની જરૂર નથી, તો એમાં જ વાંચું. લૌકિક મોક્ષ में 2 શાસ્ત્ર, શાસ્ત્ર એટલે કાઉન્સમાં લખ્યું છે માર્ગ, ઉપાય અથવા સાધન, એટલે પ્રકાર. લૌકિક મોક્ષ મેળવવો. પરતઃ મોક્ષ સિદ્ધ કરીવે વારે હે, और 2 શાસ્ત્ર સ્વતઃ મોક્ષ સિદ્ધ કરવે વારે હે. એટલે દ્વિધા દ્વૈત બે, એટલે 2 શાસ્ત્ર પરત મોક્ષના છે અને 2 શાસ્ત્ર સ્વતઃ મોક્ષના છે. ऐसे करके स्मार्त मोक्ष विषय 4 शास्त्र है. स्मार्त એટલે વૈદિક નથી, શ્રુતિને લગતું નથી, એટલે એને સ્માર્ત કીધું છે. આપણે લૌકિક શબ્દ નથી વાપર્યો, પણ સ્માર્ત શબ્દ વાપર્યો છે. એટલે વૈદિક નથી પણ સ્માર્ત છે. આ રીતે स्मार्त मोक्ष विषय 4 शास्त्र है, એટલે મોક્ષે 4 શાસ્ત્રાણી. विनमें શું स्वतः, એટલે કે जीव के अधीन. मोक्ष में त्याग और अत्याग के भेद શું सांख्य और योग शास्त्र कहे हैं. આ શ્લોક નું બ્રજ ભાષામાં ભાષાંતર. બરાબર? હવે આગળનો શ્લોક આટલું સમજાઈ ગયું ને? હવે અત્યારે આપણે જે સમજીએ છીએ ને એમાં આપણે શ્લોકના સંસ્કૃત શબ્દોનો અર્થ સમજવાની કોશિશ કરીએ છીએ અને સાથે સાથે વિષય પણ. એટલે મેઇન ફોકસ શું છે કે શબ્દ સમજાઈ જાય એટલે શ્લોક વાંચતી વખતે અર્થ સ્ફુરે. એ પ્રયત્ન આપણો અત્યારની એક્સરસાઇઝનો એ જ. શું કહેવા માંગે છે એ તો ઓલરેડી કરેલું છે અને એ પણ સાથે લઈએ જ છીએ. એટલે જે શ્લોકાર્થ સિવાયનું જે વધારાની ટીકામાં જે બાબત આવે છે એ પણ આપણે સાથે સાથે લીધી છે. આમાં કોઈને કઈ પ્રશ્ન, અર્થ ના સમજાતો હોય અથવા એના સિવાય અર્થ સમજીને પણ કઈ બીજો પ્રશ્ન થતો હોય તો? નહીં ને? તો આગળ કરીએ. હજી એક શ્લોક. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે. શું કે છે? શેની વાત કરે છે? હવે જો આ મેથડ અમે શીખ્યા ત્યારે ના સમજે ને અહંતા મમતા નાશે, પણ હવે આપણે એકદમ સીધી લીટીમાં સમજતા જાય ને કન્ટેક્સ્ટ નહીં આવે. એટલે વાત શેની કરે છે? અહંતા મમતા નાશે. આગલો શ્લોક જુઓ, છેલ્લી લીટી શું છે? સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. એટલે સાંખ્યની વાત કરી છે કે એમાં ત્યાગ વિશેની વાત કરી છે. હવે એને જ કન્ટિન્યુએશનમાં આ શ્લોક છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે. એટલે આ જે શ્લોક છે 7મો શ્લોક શેની વાત કરે છે? સાંખ્ય. કે સાંખ્યમાં મોક્ષ કઈ રીતે મળે
એની વાત 7મા શ્લોકમાં છે. હવે એને સેપરેટલી વાંચીએ તો આપણને સમજાશે નહીં, અથવા એમ થશે કે આ આપણા માટે છે. આપણા માટે હોઈ શકે, પણ આજે ગ્રંથની અંદર એનો જે કન્ટેક્સ્ટ છે એ શેના માટે છે? સાંખ્ય માટે. સાંખ્યમાં મોક્ષ કઈ રીતે મળે છે? આપણે અહીં ખાલી જોયું કે સાંખ્યમાં ત્યાગથી, યોગમાં અત્યાગથી, પરતઃમાં વિષ્ણુ અને શિવ. પણ પ્રોસેસ, તો પ્રોસેસને શોર્ટમાં કહે છે કે સાંખ્યમાં મોક્ષ કઈ રીતે મળે? અહંતા મમતાનો નાશ થાય છે ત્યારે સર્વથા નિરહંકૃતો, સર્વથા એટલે બધા પ્રકારે, નિરહંકૃતો એટલે નિરઅહંકૃતો એટલે નિરાભિમાની થઈ જાય છે, અથવા અહંકાર રહિત થઈ જાય છે. નિરહંકૃતો, નિરઅહંકૃતો એટલે જેનો અહમ ઓગળી ગયો છે એવો થઈ જાય છે જીવ. ક્યારે થાય છે એવું? અહંતા મમતા નાશ. એટલે જ્યારે અહંતા અને મમતાનો નાશ થાય છે. ભક્તિમાં આ પ્રોસેસ નથી હો, પાછું આમાં સમજવાની વાત એ છે. આપણે અહંતા મમતાના નાશની બાબત ભક્તિમાં કે મહાપ્રભુજીના ઉપદેશમાં નથી આવતું. એટલે બાલબોધ છે ને એ સર્વ સિદ્ધાંત સંગ્રહ છે, એટલે ઓવરવ્યુ છે, ઉપદેશ નથી. સમજો કે આ ફોલો કરો, આ તમારી ડ્યુટી છે, એ રીતનો નથી બાલબોધ. એટલે અહંતા મમતા નાશ, મહાપ્રભુજીનો તો કોર ઓપિનિયન એવો છે કે અહંતા મમતાનો જબરજબરીથી નાશ તો બહુ અઘરો છે, કાં તો બાઉન્સ બેક થઈ જાય છે, ખાસ કરીને કલિયુગમાં. એટલે નાશની વાત આપણે નથી આવતી. આપણે શેની વાત આવે છે? ભક્તિમાં જોડવાની. એટલે આપણો અષ્ટાક્ષર ને પંચાક્ષર પણ અહંતા અને મમતાને જ હેન્ડલ કરે છે અને એને જ હેલ્ધીફાઈ કરે છે. એટલે કારણ શું કામે અહંતા અને મમતા આટલા ફોકસમાં શું કામે છે? કારણ કે જે સંસાર છે, અથવા તો વાત આપણે મોક્ષની કરીએ છીએ, પણ મોક્ષ ડિફાઇન શેનાથી થાય? બંધનથી. મોક્ષનો મતલબ મુક્તિ થાય, પણ બંધન હોય તો મુક્તિનો મતલબ નહીં. તમે પહેલેથી ફ્રી છો તો મોક્ષનો કઈ પ્રશ્ન જ નથી. બંધન છે તો મોક્ષ આવશે. બંધન શેનું છે? આપણે રેટ્રોસ્પેક્ટિવલી થોડુંક જનરલ નોલેજ પર્પસ સમજાવું છું. ખાલી શબ્દાર્થ જ સમજાય એવું નહીં, પણ એનો આખો મીનિંગ છે. બંધન શેનું? અહંતા અને મમતાના ભાવ. અહંતા અને મમતા એટલે શું? અહંતા અને મમતા એટલે શું? વાંધો નહીં, થોડુંક ડિટેલમાં લો. અહંતા અને મમતા એટલે શું? અહમ અને મમ. અહમ એટલે હું, અને તા એટલે ઇંગ્લિશમાં આપણે નેસ લગાડીએ ને, આઈ નેસ એટલે હું પણ, ગુજરાતીમાં હું પણ એટલે અહંતા. મમ એટલે મારું, પછી તા લગાડીએ એટલે મારા પણ. હું અને મારું એટલે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે શું ખબર હે? કે આપણે હું કરીએ કે આ મેં જ કર્યું, મારાથી થઈ ગયું, આ હું છું. તો એ જ અજ્ઞાનતા. નરસિંહ મહેતા સરળ શબ્દોમાં છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે એટલે હા, ગાડું એને રીતે જતું, કૂતરો આગળ જતો, પછી એ એવા ફોર્મમાં આવી જાય કે આ તો હું વસ્તુ છે, હકીકત બનાવું ચકતું. બળદ જરાક પાટું મારી દે તો ક્યાંય ફેંકાઈ જાય. એટલે કે આ તો તમારી હાલત આ કૂતરા જેવી છે કે જે પોતાને શકટનો ભાર તાણવા જેટલો શક્તિમાન સમજે છે. કારણ કે શકટ એટલે ગાડું તો એની મેળે ચાલે, અથવા બળદ એને ખેંચે છે. જો તમે એવું સમજતા હોય કે હું કરું, તો એ જે હું કરું એ જે છે એ અહંતા છે, અને એનાથી બંધન થાય છે. અને અહંતાને લીધે આવે છે મમતા. હું છું તો આ મારું છે. તો એ આપણું જે મારું છે ને મમતા, એનો સ્પ્રેડ એટલો બધો છે, હેલ્ધી અને અનહેલ્ધી બે. એટલે મમતા હંમેશા ડિઝીઝ જ હોય, અહંતા મમતા એવું નથી. પણ બંધન અહીંથી થાય છે. બંધન જે સંસાર કહીએ છીએ એ અહીંથી થાય છે. તો મહાપ્રભુજી મોક્ષ એટલે અહંતા મમતા છૂટી જાય એટલે મોક્ષ મળી ગયું. છૂટવાની પ્રક્રિયા જુદી જુદી છે.
બરાબર? આપણે આપણા દુઃખોનું લિસ્ટ બનાવીએ ને, આપણા સારા નાના મોટા લૌકિક પર્સનલ સામાજિક બધાય આર્થિક મોટું બધું લિસ્ટ બનાવી નાખીએ ને, પછી લિસ્ટ એક એક વસ્તુના ઊંડાણમાં જાય ને એટલે વાત પછી ક્યાં જાય કે એણે મને આમ કીધું તું તેડાવ્યો નતો પેલા તો એક નગાવે છે અહમ આવી ગયો એટલે મને ના તેડાયો મને ના કીધું મેં એના માટે એટલે હું આવી ગયો. હવે આપણે જ્યાં જે ધર્મ આપણે પદ્ધતિ પ્રમાણે ફોલો કર્યો કે આ મારી ડ્યુટી છે એટલે મેં કર્યું. હવે એના કંઈક સામેવાળો એ એક્સપેક્ટેડ વેમાં તમને ટ્રીટ કરે તો એ એની ધર્મ બરોબર નથી નિભાવતો, એમાં હર્ટ થવાનો પ્રશ્ન નથી. પણ આ એક સહજ માનવ સ્વભાવ છે. આપણી અહંતા છે ને આપણી સાથે એટલી અટેચ હોય છે, એટલે એ કંઈ ખરાબ વસ્તુ છે એવું નથી, એ નેચરલ વસ્તુ છે. અને એને કેમ અપલિફ્ટ કરવી એ મહાપ્રભુજી સાધનાથી સમજાવે છે. એ બહુ પ્રાકૃતિક છે, એકદમ નેચરલ છે, દરેક જીવમાં હોય છે અહંતા મમતા. અને થોડુંક લૌકિક રીતના ડિસ્કશન કરીએ તો એનાથી જ આપણે સર્વાઈવ થઈએ છીએ લૌકિક બાયોલોજીકલ લેવલે અહંતા અને મમતાથી. પણ હવે આપણે ખાલી બાયોલોજીકલ એનિમલ નથી ને, આપણે થોડાક અપલિફ્ટ થયેલા છે એટલે આપણને બંધન પણ એનાથી જ થાય છે. એટલે જ્યારે આધ્યાત્મિકતાની વાત આવે ત્યારે પાછું બંધન આનાથી થાય છે. સાવ લૌકિકની વાત આવે તો અહંતા મમતા જ આખા સંસારને ચલાવે છે. પણ મુક્તિની વાત આવે તો અહંતા મમતાથી જ બંધન થાય છે. નાની મોટી ગમે વસ્તુ હોય, આપણી વસ્તુ આપણને કઈ લોસ જાય, આર્થિક રીતે જાય કે વસ્તુ તૂટી જાય કે નુકસાન જાય કે કંઈ પણ, તો એ મમતાને લીધે જ આપણને દુઃખ થાય છે. એટલે હવે મોક્ષનું ડેફિનેશન એમ થશે કે અહંતા મમતા છૂટી જાય તો એ થઈ ગયો મોક્ષ. એટલે કોઈ પણ સાધના હોય એનો જે મુખ્ય એમ છે એ આપણે જનરલાઇઝ કરીએ એટલે બધી સાધનાને જો જોઈએ તો એની અંદર આની ટ્રીટમેન્ટ આપેલી હોય છે. પદ્ધતિ અલગ અલગ છે અને એન્ડ ગોલનું જે લેવલ છે અને મિનિંગ છે થોડા ડિફરન્ટ છે. એટલે હવે સાંખ્યમાં આ કેવી રીતે કહે છે, સાંખ્યમાં મોક્ષ કેમ મળે છે સમજાવે છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. એટલે જીવ છે એની અહંતા મમતાનો નાશ થાય છે. શેનાથી? સાંખ્યમાં જે કંઈ કીધું છે ને એ ફોલો કરવાથી. અને જીવ નિરહંકૃતો એટલે અહમ વગરનો થઈ જાય છે. સ્વરૂપસ્થો યદા જીવ એટલે જ્યારે જીવ સ્વરૂપસ્થ થાય છે. સ્વરૂપસ્થો એટલે સ્વરૂપસ્થ, સ્વરૂપ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, સ્થ એટલે સ્થિત થવું. એટલે આપણે જે જીવ છે એ સ્પ્રેડ થયેલો છે લિંગ દેહમાં, વાસનાઓ સ્પ્રેડ થયેલી છે, એના કનેક્શન સ્પ્રેડ થયેલા, ચિત્ત વૃત્તિઓ સ્પ્રેડ થયેલી. જ્યારે જીવ સ્વરૂપસ્થ એટલે એના મૂળ સ્વરૂપનું એને જ્યારે જ્ઞાન થાય છે એટલે કે સ્વરૂપસ્થ એટલે જ્યારે જીવને મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અચ્છા હું તો આ છું, આ નથી, અથવા આપણે આ આઈડેન્ટિટી છે, આ અહંતા મમતા એ તો સંસાર પૂરતી લિમિટેડ છે. સ્વરૂપસ્થ યદા જીવ જ્યારે જીવ સ્વરૂપસ્થ થાય છે, કૃતાર્થ સ નિગદ્યતે ત્યારે એ કૃતાર્થ થઈ જાય છે અથવા તો એને મોક્ષ મળી જાય છે. નિગદ્યતે એટલે કહ્યો જાય ત્યારે કહેવાય છે એટલે કૃતાર્થ થઈ જાય છે. એટલે સાદા અર્થમાં એને ત્યારે એવી રીતે મોક્ષ મળે છે. ફરીથી વાંચું છું. અહંતા મમતા કો નાશ ભય તે સર્વથા અહંકાર શૂન્ય હોય વે. અહંતા મમતાનો નાશ થવાથી, અહંકાર શૂન્ય થઈ જવાથી जब जीव अपने स्वरूप में रहे हैं तब सो जीव कृतार्थ कहो जाए. सांख्यમાં મોક્ષ કઈ રીતે મળે છે એની રૂપરેખા. હવે આના શબ્દાર્થ બધાને સમજાઈ ગયું. અહંતા મમતા નાશ એટલે અહંતા મમતા જે આપણે સમજાવી એનો જ્યારે નાશ થાય છે, સાંખ્યની અંદર એના નાશની વાત આવે છે, ભક્તિમાં એને પ્રભુ સાથે જોડવાની વાત આવે છે. એટલે આપણે અષ્ટાક્ષર અને પંચાક્ષરમાં અહંતા અને મમતા ટ્રીટ થાય છે કે આપણે અહંતા આપણે ભગવાન સાથે જોડી દઈએ છીએ. અહંતા એટલે હું કોણ, તો આપણે હું કોણનો જવાબ પ્રભુ સાથે જોડીને આપીએ છીએ. અને મારું શું, તો એ પણ પ્રભુ સાથે જોડીને આપીએ છીએ. ત્યાં પાછું કનેક્શન આત્મનિવેદનનું આવશે. જે કે બધું જે પ્રભુને નિવેદન કર્યું છે ત્યાં આપણી મમતા પાછી પ્રભુ સાથે જોડાઈ ગઈ. સમજો? આપણે
આપણે જે આત્મનિવેદનનો કન્સેપ્ટ છે બ્રહ્મ સંબંધમાં આપણે આપણું બધું પ્રભુને સમર્પિત કરીએ છીએ. ત્યાં મમતા આપણી પ્રભુ સાથે જોડીએ છીએ એક રીતે, અને હું પણ પ્રભુનો જ છું, ત્યાં આપણી અહંતા જોડાય છે. એટલે હું અને મારું એ બે ભગવાન સાથે જોડી દઈએ છીએ, એટલે ત્યાં નાશ નથી થતો, પણ પ્રભુ સાથે યોગ થાય છે, જોડાય છે. અને સાંખ્યમાં નાશ થાય છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. કારણ કે સાંખ્ય છે ભક્તિ માર્ગ નથી, એ સ્વતઃ મોક્ષ મેળવવાનો માર્ગ છે. એમાં પંચાક્ષરમાં અહંતા હશે ને? પંચાક્ષરમાં હા. અહંતા ને અષ્ટાક્ષરમાં. હા, અષ્ટાક્ષરમાં શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પછી એ બેના કન્ટેક્સ્ટમાં આપણે ગદ્ય મંત્રને જોવાનું, હા. એટલે એ બે વસ્તુમાં સમજી જશે. એટલે એક છે એ શું કહેવાય વચન જેવું, એટલે આપણે ખાલી વાત કરીએ છીએ, ભાવના કરીએ છીએ, અને બીજું એક્શન કરીએ છીએ. ગદ્ય મંત્રમાં સીધી એક્શન છે, સમર્પિત કરી દેવાની. એટલે એ અષ્ટાક્ષર અને પંચાક્ષરની ભાવના જ ગદ્ય મંત્રથી એક્શનમાં આવે છે. તો અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ. યદા એટલે જ્યારે, જીવઃ એટલે જીવ, સ્વરૂપસ્થ એટલે પોતાના સ્વરૂપનું એને જ્ઞાન થાય, સ્વ સ્વરૂપમાં સ્થિત જાય છે. કૃતાર્થ એટલે કૃતાર્થ એટલે કૃતાર્થ એટલે કૃતાર્થ. સ નિગદ્યતે એક કહેવાય છે. કૃતાર્થ એટલે જેને શું કહેવાય ધન્ય થઈ જવું એ રીતે, અથવા મોક્ષ મળી જવું. તો આ શ્લોકનો અર્થ આ થશે. 7મો શ્લોક છે એનો કન્ટેક્સ્ટ એની સાથે છે લૌકિક મોક્ષની અંદર સ્વતઃ મોક્ષમાં સાંખ્યની વાત કરે છે 7મો શ્લોક. હવે સમજાઈ ગયું? આ ચાર તો યાદ જ રાખજો. મોક્ષ લૌકિક મોક્ષમાં આ ચાર, પરતઃ સ્વતઃ, સ્વતઃમાં સાંખ્ય, યોગ. સાંખ્યની પ્રક્રિયા છે એ 7મા શ્લોકમાં વાત કરી. હજી 8મો શ્લોક છે એ પણ સાંખ્યની વાત કરશે. પછીનો જે છે 9મો, ત્યારે પાછું યોગ માર્ગની વાત આવશે. હું એવી ટ્રાય કરીશ કે આ ચાર્ટ દોરીને એમાં શ્લોકનો નંબર લખી નાખું, તો પાછું રીસ્ટડી કરવામાં હેલ્પ મળશે. ઓકે, આટલું ક્લિયર બધાને? 7 શ્લોક સુધી બસ આટલું જ રાખવું છે. ના સમજણ હોય તો કયો, તો એ ક્લિયર કરીને આપણે આગળ વધીએ. એમાં કઈ ઓનલાઈન કોઈને ક્વેશ્ચન હોય તો, પ્રશ્ન કંઈ પણ અર્થ રિલેટેડ, અથવા તો એમને કંઈ ના સમજાયું હોય તો. સ્વરૂપસ્થ થાય, અહંતા મમતાનો નાશ થાય, જે સ્વરૂપસ્થ થાય, એટલે કોઈ કઈ પ્રકારનો મોક્ષ? કોઈ દેવતાનો વગેરેનો કંઈ? ના, એમાં દેવતા નહીં આવે, એ સ્વતઃ મોક્ષ છે. કોઈ કઈ પ્રકારનો, એટલે મોક્ષ કેવી રીતે કહેવાય? એમ કૃતાર્થ થશે તો શું? સ્વરૂપસ્થ થવાથી કઈ રીતે કૃતાર્થ થાય? સ્વતઃ મોક્ષના પ્રકારમાં ભક્તિ નથી સીધી આમાં. હવે એ જ્ઞાન, સાંખ્ય માર્ગ જે છે બેઝિકલી એક જાતનો જ્ઞાન માર્ગ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, મોક્ષ ત્રણેયથી મળી શકે. તો આપણા મગજમાં મોક્ષ એટલે મગજમાં એમ હોય કે ભગવાન આપણને મુક્તિ આપે છે કે એ રીતે. જ્યારે સ્વતઃ મોક્ષ હોય, આપણું જેમ કે એનું નામ જ સ્વતઃ છે, એટલે જીવ સાધના કરીને પ્રાપ્ત કરે છે. તેમાં ભગવાન સામેથી આપે છે એવું નથી, કારણ કે ત્યાં ભક્ત ભગવાનના સંબંધની વાત સાધકમાં નથી. જે સાધક છે એ સાંખ્ય માર્ગી છે, એટલે એ એક જાતનો જ્ઞાન માર્ગ છે. અને એમાં જ્ઞાન શેનું મેળવવાનું છે? સૃષ્ટિ વિશેનું, સૃષ્ટિ પ્રક્રિયાનું, આત્મા વિશેનું, અને આત્માના પ્રકૃતિ પુરુષ સાથેના સંબંધ. તો એ જ્ઞાન થવાથી એને સંસારની વાત ખબર પડશે. સંસારની વાત ખબર પડશે એટલે અહંતા મમતા વિશે એ પરિચિત થશે, અને એ જ્ઞાનથી જ પોતાના અહંતા અને મમતાને એ છોડશે. સમજે? એટલે એ સાંખ્યનો સ્ટડી આપણે ડિટેલમાં નથી કર્યો, એટલે આ પ્રશ્ન થાય છે. પણ ટૂંકમાં સમજાવું ને તો એ જ્ઞાનને લીધે અહંતા અને મમતાનો નાશ થશે સાંખ્યની પ્રક્રિયામાં. અને એ જ્ઞાન શેનું છે? એ જ્ઞાન પ્રકૃતિ, પુરુષ, જીવ, આત્મા, સંસાર, અહંતા, મમતા એને લગતું છે. તો એ જ્ઞાનને લીધે એક એક પ્રોસેસમાં એની અવસ્થા પ્રમાણે એની અજ્ઞાન દૂર થતું જાય. પછી જ્યારે એને પોતાના સ્વરૂપનું ઓરિજિનલ જ્ઞાન થાય કે હું કોણ છું, લૌકિક અહંતા મમતા જ્યારે છૂટી જાય, ત્યારે એ સ્વરૂપસ્થ કહેવાય. આપણે પણ અજ્ઞાનમાં એક છે ને સ્વરૂપ વિસ્મૃતિ. આપણે
આપણો જે દેહ છે એને આપણે જીવ માનીએ છીએ, તો એ આપણા સ્વરૂપનું અજ્ઞાન છે. તો એવું જ બધાને હોય. તો એ અજ્ઞાન કઈ રીતે દૂર થશે? એમાં એ જ્ઞાનની પ્રક્રિયાથી દૂર થશે. અને જ્યારે એ દૂર થાય છે પોતાના સ્વરૂપ જીવ વિશેનું જે અજ્ઞાન, ત્યારે એને મોક્ષ મળશે એમ કહે છે. એટલે આ મોક્ષ કોઈ મળી જવું એમ કે દેવમાં મળી જવું એ રીતનો નહીં ને મોક્ષ? દેવમાં મળી જવાનું નહીં, કારણ કે ત્યાં દેવની કોઈ એક દેવની પ્રક્રિયા નથી. હા, એટલે એ પાછો મોક્ષના પ્રકારો, એટલે આમાં બધા મોક્ષ એક સરખા થશે એવું નથી. અહીંયા અલગ થશે. પણ એક લેવલે બધા કોમન છે કે અહંતા મમતા છૂટવાથી આ બંધન જે છે ત્યાંથી આ મોક્ષ મળશે. એટલે જ મહાપ્રભુજી આ ઉલ્લેખ એટલે જ કરે. એટલે આપણને આપણો મોક્ષ શું છે એ આગલા ગ્રંથોમાં આના કરતા કઈ રીતે અલગ પડે છે એ વધારે સ્પષ્ટ રીતે સમજાશે. યોગમાં પણ એ જ રીતે એમાં બેમાં સિમિલર છે. જીવન મુક્તિ અને જીવ મુક્તિ જે બે વાત છે એના જેવું અહીં એક અવસ્થા સમજી શકાય. આ હા, સંખ્યા દ્વારા છે જીવ મુક્તિ થઈ જીવન મુક્તિ નહીં, આની ત્યાગ પછીનો એન્ડ સ્ટેજ જીવ મુક્તિ જ ગણાશે. જીવ મુક્તિ જીવન મુક્તિ તો એના ફેઝમાં વચ્ચે આવશે. એટલે દયારામભાઈના શબ્દોમાં એમ કે એક જણ યાદ નથી આવતા, પણ એમ કે છે કે મોક્ષ નથી જોઈતો મને ભક્તને. હું ભૂલી ગયો હમણાં જે. એવું એક સરસ હતું. તો એટલે એમ કે છે કે મારે મુક્તિ નથી જોતી, કારણ કે મુક્તિ છે એ તો હું વળી જઈશ, તો પછી હું રહીશ જ નહીં, તો ભક્તિ કેમ કરીશ? મારે ભક્તિનો આનંદ જોઈએ છે, એટલે મુક્તિ નથી જોતી. એટલે આ મુક્તિ ભક્તને નથી ગમતી. ભજનાનંદ તો છે ને, વિલય છે બ્રહ્મમાં. એટલે મહાપ્રભુજી એમ કે છે કે જે નિરીશ્વર સાંખ્ય છે, કે જે ઈશ્વરમાં માનતું નથી, નિરીશ્વર સાંખ્ય છે, વેદ વિરુદ્ધ સાંખ્ય છે, એમાં મોક્ષ નહીં મળે. એ તો ખાલી જ્ઞાનની વાત થઈ. એમાં મોક્ષ કેમ મળે? ઈશ્વરમાં માનતા જ નથી, બ્રહ્મમાં, તો મોક્ષ ક્યાં? એમાં વિલય ક્યાં થશે? સારું, તો આટલું. નરસિંહતાને જે કે આપણે તો હા. એને મોક્ષ મળ્યો, હા, તો ઈશ્વરમાં ભક્તિમાં આવે કે આમાં આવે મોક્ષ? ના એ આમાં આવશે, આમાં આવે. વિષ્ણુમાં આવશે. વિષ્ણુ. એ ભક્ત છે, હા. એ સ્વતઃમાં નહીં આવે. તો તમને આવે. ભક્ત છે નરસિંહ મહેતા. એ જ્ઞાન માર્ગી નથી, ભક્તિ માર્ગી છે. અજાણી છે, હા. ભક્ત છે નરસિંહ મહેતા. એટલે જેને ભગવાન મળે છે બધા ભક્તિમાં ભગવાન, હા, ભગવાન ક્યારે હોય? કોઈ ભક્ત હોય તો જ ભગવાન થાય, બાકી તો બ્રહ્મ છે. એટલે એ બોલામાં આવશે ને એમ એમાં જ આવશે. હજી આવશે. આપણે ષોડશ ગ્રંથમાં બીજા જે આગલા ગ્રંથો છે એમાં મોક્ષના ચારે ચાર પ્રકારો એમાં આવશે. પણ જે આ વાત છે, ભગવાન જ્યારે ભક્ત છે ત્યારે ભગવાન છે. ભગવાન છે તો ભક્ત છે, કારણ કે ભક્તિ ભગવાનની કરીએ છીએ. અને બાકી જો જ્ઞાની છે તો એ બ્રહ્મ, એ પરમાત્મા, આવા જ શબ્દોની વાત એમાં આવશે. એ ભક્તિ નથી, એ જ્ઞાન છે. બરાબર? ઓકે, ક્લિયર? તો પૂરું કરીએ. કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂરો. રેડી? ચાલો, તો આગળ જે છે અહીંથી જ આગળ ચાલશે. બરાબર? 7 શ્લોક આપણે થયા છે. 8મા શ્લોકથી આગળ જોશું. 8મા શ્લોકમાં સાંખ્ય વિશેની થોડીક વાત છે, અને પછી યોગની વાત આવશે, અને એના પછી પરતઃ મોક્ષમાં વિષ્ણુ અને શિવની વાત આવશે. એટલે હવે આ 7 શ્લોક થયા છે. 7 શ્લોકનો પાઠ કરજો, અને અર્થ ના સમજાય તો લખી લેજો, એટલે ખબર પડે કે આપણને કેટલું. આપણો હેતુ શું છે? પાઠ કરીએ તો એક બેઝિક અર્થ સમજાઈ જવો જોઈએ, બહુ ગહન ના સમજી શકાય નહીં. આપણે જેટલું બેઝિક વાત થઈ છે બધી, એ પાઠ કરતા જઈએ એમાં આટલું આપણે મગજમાં શું કહેવા માંગે છે શ્લોક, એટલું એટલીસ્ટ સમજાઈ જવું જોઈએ. સારું, તો આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ ચાલુ કરશું.